વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજરો વસાવી કાર્યક્રમી તુમા માય ભારી જ આવકાર ક ને પવિત્ર અને જીવતા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તા નામની સલામ પાઠવો. મા વાલા જુવાન વડીલ દાદા અને મા બાઈ હો તુમી આજરા કાર્યક્રમમાં વાટ પાલી રહી વઈ તુમી વિચાર કરતે વઈ આજરો વચન આમાં માટો કાંઈ સમાચાર લાવે. મા દાદા અને બાઈ હો આજરો કાર્યક્રમમાં વચન ઉનાતા પહેલાં આપું પરમી હૃદયવાન અરજ કજી. ઓ હરગા પવિત્ર જગામ રહેનારા પવિત્ર દેવ તો આम्ही आभार मानते तू आमान आखू दिहा खेतीवाड़ेम काम करना तेव धंधाम सहाय रूप बन ने आमू लग तू आमा हारी सहाय क माटो ओ प्रभु तू नामा जीवन हपी देते. आजरो कार्यक्रम वचन हमजूना आमान पवित्र आत्मा रेखे भरपूर क इंडिया में प्रार्थना है प्रभु यीशु आ नाम में आमीन. माँ वाला दादा ने माँ बाई हो आजरो कार्यक्रम विषय है देवा पोयरा आवना देह. देवा पोयर कड़ा है. बाइबल एवं कहे का देवा पोयर प्रभु यीशु ख्रिस्त जिहिंडा आकाश में जाता तुम्हो पालिया तिहिंडा तो फाचा आवे. गालीला महान आय बाबत विश्व का नाम आवे ने ओ दी प्रगट विना एवं का समय ओसारिया. पवित्र शास्त्र बाइबल में ए विश्व अलग अलग रीतो जाओ न मालो तीहमे रेखे आज आपू पाल हूँ ने ऊना हूँ. माँ दादा ने माँ बाई हो जे रीतो वर कन्यान मिलना जाए ते रीतो तिया आवना वायदा अपोन बाइबल में रेखा जाना मिले. ए विश्व पाल जी नवा करार में माथ्या लेखनी सुवार्ताम त्या 25 अध्याय 1-13 वचन लग ए बदी बाबत विसो जावनम आलो. ता वचन में 10 कुमार हैं विसो अपना मालो. હવે એ 10 कुमार हेम 5 मूर्ख्या हत्या ने 5 हारिया हत्या कि केम हारिया हत्या 5 कुमारिया वरराजान मिलना जाना माटो सगड़ी तैयारी कई नी खुन्या पण 5 मूर्ख्या हत्या ते बराबर तैयारी कया वगर नी खुत्या. ई तो का 5 कुमार हैं दीवा परमाणु तेन ने दनो पण 5 मूर्खे हैं वधारा बिल्कुल तेन ने दो नख. ई तो का रात पूरतो पन तीहो नेदो नख. હવે બનવા જો કાંઈ વેહે કા બરાબર રાતી વરરાજા આવે એ પોકાર પૂર્ણામ આવે તે વખત 5 મૂર્ખે દીવામ તેન ખૂટી જાય. ઈ તો તે સમયમાં તે 5 મૂર્ખ્યા હારહેપો તેન માગત્યા પણ તિહેન આપનામ ના આવતો કેવ કા તિહે દીવા પૂરતો જ હતો. મા દાદા ને બાઈ હો તુમી દિયા ના પીન ઉના જા હવે બને કાંઈ તુમાન ખબર હાય ના તે ઉનાયા તે 5 મૂર્ખ્યા બારો કોઈ જાગો તેન વેચાતો નેના ગુયા. ઈ તામ વરરાજા આવી જાહે ने जे 5 तियार हत्या तीहे आरी लग्न जमणमी जाहे ने भा बंद कई देनाम आवे. वचन पाला 12-13 वचन में एव लेखना मालो का पन तियो जवाब आप्या का माय तुमान चोक्कस कहूं का तीहेन ओखुताना माटो तुमी जागते रिया एव का तो दी अथवा ते घड़ी तुमी जाते ना. माँ दादा ने माँ बाई हूँ तुमी हमजे का तो दी ने ते घड़ी तो समय कोई जातो ना. बाइबल में जे हरकामणी 10 कुमार हैं आरी कहना माली ते 10 मंडलिया है. बाइबल एवं कहे का कन्या रूपी मंडले नेना प्रभु यीशु ख्रिस्त आय जगत में फरी आवी. ये कन्या रूपी मंडले हम आपू बदे है. वचन में लिखियो का तुमी जागते रिया जागतो रेना ई तो प्रार्थना रूपी आत्माम जागतो रेना. वचन मार्फत आपन जाव ना मालो गमे ता जाजी खेताम काम कहता अंदर उठता होता दरेक समय में आपू जागते रेजी. जो आपू सजाग नी रहूं ते आपो कहडी दशा आवी. तुमान खबर पड़ी का जे 10 कुमारिया हत्या तिमुरिया 5 कुमार हैं गाँव आपो दशा नी आवे ते विषो कालजी राखनू पड़ी.
આપો દીવા કદાચ ઉન્વાઈ નહીં જાય એ માટે આપો દીવામ તેન ભરપૂર રાખના પડી. તુમી એ બાબત પર વિચાર કર. યોગ્ય પ્રમાણે આપો દીવા હેનકાતા નહીં રાખવું તે અડધી રાતી વરરાજા આવી ને જી તિયા રહાય તિયા આરી લગ્ન જમણમી બહી જા. પણ આપું રહી નહીં જાજી કેવકા એક વખત રહી જાઉં હેતી બા બૂજી દેનામાં આવી હેતી રડહું કા કકડું સતા પણ ઉગાડનામ નહીં આવે. પણ એવું કનામ આવી કે માય તુમાન ઓખુતાના ઈતા માટો આપો જાગતે રહીને પ્રાર્થના રૂપી તૈયાર રહેજી. મા દાદા અને મા બાઈ બાઇબલ એવું કહે કા તો ચુકાદા માટો ગર તણિયા આવના જરૂર હાય. ચુકાદા આપના કાંઈ ચુકાદા તે વિસો પાલા નોવા કરારમી લુકા લેખની સુવાર્તામ 19 અધ્યાય 12 ને 13 વચનમી એ બાબત વિસો જ આવનામ આલો. ઈ તો લેણ દેણા હિસાબ નેના ફરી ફાચ્યા તો આવના આહાય. આય જગતમી આવના કળો હાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આય જગતમી આવે તે પહેલા આપો તૈયારી કહંડી વેના જોજવે તે વિસો તુમી ઉનાયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી આય જગતમી આવે તાં લગ તુમી વિશ્વાસી તરીકો માલુમ પોડતે કના. તુમા કાર્યમી બરાબર વિશ્વાસ રેખે ચાનીએ કના. વિશ્વાસી માહા આંડે કામે તપાસી પાલીન તિયા ન્યાય કના માટો દેવ તિયા પસંદ કને માહાન ને જા. ઈ તો આય જગત પોરી કન્યારૂપી મંડલિયા પ્રભુ ઈસુઆ આરી આકાશમી ઉચકાઈ જા ને તાં તિયા મહિમા કહી. બાઇબલ એવું કહે કે આય સમય તે કાપણે સમય હાય. મા દાદા અને બાઈ આય ગોઠ માથ્યા લેખની સુવાર્તામ 13 અધ્યાય અને 30 વચનમી લેખની હાય. તા વચનમી એવ લેખનામાં લોકા કાપણી લગ ભેનુઆરી વધવા દિયા ને કાપણે સમયમી માય કાપનારહાન કહી કા તુમી પેલા કોળવા દાણહાન એકઠા કવા ને બાલના માટો ત્યાં પા બાંધા પણ ઘઉંમાં કોઠારમી પોવા. અહીંયા વચનમી એવ જામ્યો કા કાપણે સમયમી હારો દાણહા આરી કોળવા દાણા ઉગી નીખ્યા તિહાન પેલ્લા કાપા ને ભારા બનાવા એ વિસો આપોન ખબર પડે. એવ જામ્યો કે હારા દાણા તે દેવા કોઠારમી પોનામ આવી પણ જો કોળવા હાય તિયાન ભારા બનાવીને હેનકી દેના માટો તિયાન મેકી દેનામ આવી કેવ કા તિયા આગીમ પોળ્યા સિવાય બીજા કોઈ ઉપાય ના. હવે કોળવા દાણા ને હારા દાણા એ વિશ્વાસ્યાન આપની હરકામણી હાય. વચનમી આપોન હારા દાણા ને કોળવા દાણા વિસો જાના મિલે ઈ તો કા શેતાના કાર્યમી ચાનનારોમાં હું ને હારા દાણા જો ઘઉં હાય તે રીતો આપોન હરકાવના માલો. તો ઘણા ઈ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપો વિશ્વાસ કરનારે હાચે વિશ્વાસે તી દરેક તિયા રાજ દરબારમી જા પણ જી શેતાના આહાય તી તિયા આગમી બલ્યા સિવાય કોઈ બીજા ઉપાય ના. મા વાલા દાદા અને બાઈ નબલા ને હારા દાણા પણ જગતા પોરા મહા જીવના દાખલા હાય. આજો આય જગતમી આંડો જ ચાની રહ્યો હારહા આરી નબલે પણ આહાય અને આહાયો જ. ઈ તો હારે નબલે જુદે પારણા દેવ તિયા પોયરાહાન આય જગત પો મોકની ઈતા માટો આવશેનના સમય હાય. બાકીરીને દરેક મહા માટો આ એક તક હાય. મા વાલા દાદા અને બાઈ બાઇબલ દેવા પોયરા આવના વિસો જ્યાં આવે ને એ ગોઠ હકીકત ને હાચી હાય. દેવા ન્યાય કના સમય આવી રહ્યા કેવ કા વચનમી લખ્યો કે આય સૃષ્ટે ઉત્કંઠા ઈ તો કા આવનારા જો વાયદા હાય તે વિસો દેવા પોયરા પ્રગટ વિના વાટ પાલે. ઈ તો કા સૃષ્ટે પો પાપા પાર વધી કોઈ ના હાય તો પાર હટાવના સમય પાકી ચૂક્યા માટો કહીને મા દાદા ને બાઈ આજે આપું જે બેન બાબત વિસો ઉનાયે તે વિસો તુમી વિચાર કર. આજરો વચન ફરી વાંચીને પણ તુમી એ વિસો વધારું જાણી હકતે. તુમા જીવનમી આજરો કાર્યક્રમમાં વચન મારફતો દેવ બદલાણ કહે ને આવનાર સમયમી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તિયા દૂથા આરી આવે તે પહેલાં આપો જીવન તૈયાર કરજી ને આપું બીજાન પણ આજરો વચન જાણજી અને તિહાન પણ પ્રભુઆ સુવાર્તા પ્રગટ કરજી. ઘણે બધે લોકે આજો અજાણ હાય તિહાન દેવા સુવાર્તા ના મિલી તિહાન દેવા શુભ સમાચાર મિલે ને દેવા મહિમા કહે ને આવનાર સમય લગ જાગતે રહી ઈંડી દેવા ઈચ્છા હાય. આજરો કાર્યક્રમમાં વચન અહીંયા પૂરો વહે. આજરો કાર્યક્રમમાં વચન માટે આપું પ્રાર્થના કરજી. ઓઆમાં પવિત્ર અને જીવતા દેવ ત ભરપૂર સામર્થ્ય અને બળ મારફતો આમાન બધાન યોગ્ય માર્ગદર્શન પૂરો પાડો માટો ઓ પ્રભુ આજરો કાર્યક્રમમાં વચન મારફતો આમાં જીવનમી જાગૃત અવસ્થામાં રેજી ઇન્ડિયામાં પ્રાર્થના હાય. પ્રભુ ઈસુઆ નામની આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા જીવન@twr.in
in. વેબસાઇટ હાઈ radio882.com. ફોન નંબર હાઈ 9429375628 94 29 37 56 બાઇબલ આ વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલ આ વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે આ મુનાયા પાવું ગોયું રોજે દી. જીવન વિસાંગ